સમાચાર અંકલેશ્વરથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો સારંગપુર ખાતે અરજદાર અને ડેપ્યુટી વચ્ચે થયેલ ઝઘડા મામલે ઇજાગ્રસ્ત અરજદારનું નિવેદન જે છે તે વાયરલ થયું હતું। શું કોઈ જમીનની માપણી કરાવી ગુનો છે? આ એક પ્રશ્ન જે છે તેઓએ ઊભો કર્યો છે। તો 2 દિવસ અગાઉ ડેપ્યુટી સરપંચ દ્વારા અધિકારીઓની હાજરીમાં અરજદાર પર હુમલો કરવામાં આવ્યો હતો। તો જમીન માપણી મુદ્દે ડેપ્યુટી સરપંચ દ્વારા અરજદારને ઢોર માર મારવામાં આવ્યો હતો। તો સાંભળો શું કહી રહ્યા છે અરજદાર તે વિશે। अक्षय कुमार राजेशभाई पटेल रहवासी गाम सारंगपुर पटेल फरी तारीख 9/1/2024 रोज मारा पर सारंगपुर गामना डेप्यूटी सरपंच અને માઠાબારે ઈસમ એવા રતિલાલ પટેલ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તેના અનુસંધાનમાં અમોએ જે સરકારી અધિકારીઓની હાજરીમાં અમે સર્વે નંબર 107ની માપણી કરતા હતા એમાં તેમનું ગેરકાયદેસર બાંધકામ છે એના માટે એમના દ્વારા ઉશ્કેરાઈ જઈ અમારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તેના અનુસંધાનમાં અમોએ જીઆઈડીસી પોલીસ મથકે તાત્કાલિક ધોરણે 100 નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી અને આશરે તારીખ 9/1/2024 રોજ અમોએ આ રતિલાલ ધનજી પટેલ જે સારંગપુર ગામના ડેપ્યુટી સરપંચ છે અને સત્તાનો ખોટો દુરુપયોગ કરે છે એના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો અને એફઆઈઆર કરી હતી। એના માટે અમો અરજદારની પોલીસ તંત્રને તેમજ આપણા ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહ રાજ્ય મંત્રી એવા હર્ષ સંઘવી સાહેબ પર ખૂબ જ ભરોસો છે અને અમને એવી આશા છે કે એમના દ્વારા આ આરોપીને જલ્દીથી જલ્દી પકડવામાં આવે, એરેસ્ટ કરવામાં આવે તેમજ ભરૂચ જિલ્લાના પોલીસ વડા એવા મયુર ચાવડા સાહેબ પર પણ અને પોલીસ તંત્ર પર પણ અમને ખૂબ જ ભરોસો છે કે એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે। આ ઘટનાની બનાવ બન્યાને લગભગ 48 કલાક જેવો થઈ ગયા છે પરંતુ હજુ પણ આરોપીને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને એમને પકડવામાં આવ્યા નથી। એના માટે અમને પોલીસ તંત્રને જાણ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આરોપીને પકડવામાં આવે અને અમોને ન્યાય આપવામાં આવે એવી વિનંતી કરીએ છીએ।